જામનગર જીજી હોસ્પિટલના જુનિયર અને રેસિડેન્ટ તબીબોની અચોક્કસ મુદતની હડતાળ કરવામાં આવી હતી, જેમાં માત્ર ઇમરજન્સી સેવાઓની ફરજ બજાવવામાં આવતી હતી. કોલકાતાની ઘટનાના પડઘા જામનગરમાં પડ્યા હતા, જેમાં કોલકાતામાં જુનિયર મહિલા તબીબ પર થયેલ રેપ હત્યાના બનાવનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે આ કેસમાં ઝડપી ન્યાય અને તબીબોને સુરક્ષાની માંગ કરવામાં આવી હતી. તેમજ 500થી વધુ જુનિયર રેસિડેન્ટ તબીબો દ્વારા હાથમાં પ્લે કાર્ડ રાખી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ડૉક્ટર લિયાન્સી પટેલ છે. હું 3rd યર રેસિડેન્ટ છું એમપી શાહ મેડિકલ કોલેજમાં. અમારી ડિમાન્ડ એટલી છે કે અમે આ જે વેસ્ટ બેંગોલમાં જે ક્રૂર ઘટના બની છે એની ખિલાફ એકદમ શાંતિપૂર્વક અવાજ ઉઠાવીએ છીએ અને એના જે કલ્પ્રિટ છે એ લોકોને જલ્દથી જલ્દ સજા મળવી જોઈએ. મારું નામ ડૉક્ટર કિશોર દેથરિયા છે. હું પેથોલોજી વિભાગમાં 3rd યર રેસિડેન્ટ છું અને અમે અત્યારે સ્ટ્રાઇક કરીએ છીએ. જે કોલકાતામાં થયેલો બનાવ, જેમાં 2nd યર રેસિડન્ટ હતો, તેમનો બળાત્કાર થયેલો અને તેમનું મર્ડર થયેલું છે 9 તારીખે 9 ઓગસ્ટે, અને ત્યાં હજી પણ તેમને ન્યાય મળેલો નથી. અને કાલ 14 તારીખે રાતે પાછું ત્યાં 3-4 હજાર જણા લોકો ત્યાંના પબ્લિક આવી અને તે જે સ્ટ્રાઇક કરતા હતા ડૉક્ટર, રેસિડન્ટ ડૉક્ટર, એમને મારેલા છે. અને ત્યાં બધું ઓપીડી અને ઇન્ડોર પેશન્ટ હતા તેમને લોકોને પણ મારેલા છે. તો એ બધાનો ન્યાય મળે હવે ત્યાંના ડૉક્ટરોને, એ માટે અમે સ્ટ્રાઇક કરીએ છીએ. અને સ્ટ્રાઇક ઓલ ગુજરાતમાં છે, બધી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ અને પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં અત્યારે સ્ટ્રાઇક થઈ રહી છે. અને આ સ્ટ્રાઇકમાં અમે લોકો ઇમરજન્સી સિવાયની બધી સારવાર બંધ કરીએ છીએ, ઓપીડી અને ઇન્ડોર પેશન્ટની, અને ઇલેક્ટિવ ઓટી પણ બંધ રહે છે આ દરમિયાન. અને અમે લોકો અત્યારે 500થી ઉપર ડૉક્ટર, રેસિડન્ટ ડૉક્ટરો બધા અહીંયા જ છે. ઇમરજન્સી સિવાયના બધા ડૉક્ટર અહીંયા જ છે. ગુડ મોર્નિંગ. હું ડૉક્ટર દીપેશ પરમાર પીએસએમ વિભાગના વડા તરીકે છું, પણ આજ રોજ ડીન મેડમની તબિયત સારી ન હોતા ડીનશ્રીના ચાર્જમાં પણ છું. તો આજ રોજ જેડીએ તરફથી બધા જુનિયર ડૉક્ટરો અને એસઆર કલકત્તાના જે બનાવ બન્યો એના સંદર્ભમાં આજથી એ લોકો સ્ટ્રાઇક પર જઈ રહ્યા છે અત્યારે. એટલે એમણે આવેદનપત્ર આપ્યું છે અને મારે અધિક્ષક સાથે વાત થયેલા મુજબ જીજી હોસ્પિટલમાં બધા અધિકારીઓ હાજર છે અને એમની બધી સેવાઓ રાબેતા મુજબ ચાલુ છે. તબીબી જે રેસિડન્ટ ડૉક્ટરો છે એ લોકો માત્ર સ્ટ્રાઇક પર ગયેલા છે, જ્યારે તબીબી શિક્ષકો અને બધા અધિકારીઓ જે હોસ્પિટલના એ બધા ચાલુ છે. એમની બધી જ રાબેતા મુજબ સર્વિસ ચાલુ છે. જે પણ એમની ઓપીડી, ઇમરજન્સી, ઓટી એ ચાલુ છે. જ્યારે વિદ્યાર્થીઓ ઇમરજન્સી સર્વિસમાં તો એ લોકો પણ ચાલુ છે. બરાબર છે ને? યુ આર રેડી ફોર ઇમરજન્સી સર્વિસીસ. એટલે રેસિડન્ટ ડૉક્ટર ઇમરજન્સી માટે પણ હાજર છે. એમના માટે તમારે તબીબી અધિક્ષકશ્રીને વધારે પૂછવું પડશે હોસ્પિટલ સાઇડ માહિતી માટે.